ભારતમાં માત્ર એક જ હિલ સ્ટેશન એવું છે જ્યાં વાહનોના અવાજની જગ્યાએ માત્ર એકદમ શાંતિ હોય છે. માથેરાન. ત્યાં કોઈ કાર નથી જતી, કોઈ બાઇક નથી જતી, રિક્ષા પણ નથી જતી. તમારે તમારી ગાડી દસ્તુરી નાકા પર જ છોડવી પડે છે અને તેની આગળ માત્ર 3 જ રસ્તા બચે છે: ઘોડો, હાથથી ખેંચાતી ગાડી અથવા તમારા પોતાના થાકેલા પગ. આ વાતને થોડીવાર માટે તમારા મગજમાં બરાબર ઉતારી લેજો, કારણ કે જ્યારે આ વાર્તા પૂરી થશે ને ત્યારે આ જ વાત તમને સૌથી વધુ ડરાવશે. વિચારો, જો અડધી રાતે માથેરાનના આ ગાઢ જંગલમાં તમારી સાથે કંઈક અજુગતું થઈ જાય તો ત્યાં કોઈ એમ્બ્યુલન્સ નથી આવી શકતી, સાયરન વગાડતી કોઈ પોલીસ જીપ નથી આવી શકતી, અને સૌથી ડરામણી વાત, તમે ત્યાંથી ભાગી પણ નથી શકતા. તમે ફક્ત ચાલી શકો છો, અને એવા કાળા ડિબાંગ અંધારામાં ધુમ્મસ વચ્ચે રાતે 2 વાગે જંગલની વચ્ચોવચ્ચ તમે કેટલું ચાલી શકો? મિત્રો, આજની આ ભયાનક વાર્તા એક નવા પરણેલા યુગલની છે, એક કપલની છે જેઓ તેમના હનીમૂન માટે માથેરાન ગયા હતા. 3 રાતનું બુકિંગ હતું અને તેમણે ચેક ઇન તો કર્યું, પરંતુ કમનસીબે તે કોટેજના રજિસ્ટરમાં, તે હોટલના રજિસ્ટરમાં તેમનું ચેકઆઉટ આજ સુધી પણ નથી લખાયું. હવે આ હચમચાવી મૂકે તેવી વાર્તા શરૂ કરતા પહેલાં આવા જ હોરર અને રહસ્યમય વિડીયો જોવા માટે આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો. આ વાર્તા શરૂ થાય છે ચોમાસાના છેલ્લા અઠવાડિયામાં. માથેરાનનું હવામાન આ સમયે દુનિયાનું સૌથી સુંદર પણ સાથે સાથે સૌથી ડરામણું અને વિચિત્ર લાગી રહ્યું હતું. આખો પહાડ એક સફેદ ભેદી ધુમ્મસમાં ગરકાવ હતો. માથેરાનની લાલ માટી વરસાદ પછી એવો લાલ કાદવ બની જાય છે જાણે લોહીથી ખરડાયેલી હોય, જે તમારા પગ પર અને કપડાં પર બધે જ ચોંટી જાય છે. એ સમયે એવું લાગી રહ્યું હતું કે આખો પહાડ કોઈક અશુભ વસ્તુમાં પલળેલો છે. બંને બાજુ ગાઢ જંગલ અને ઝાડ પર 100-200 જેટલા વાંદરાઓનો વસવાટ, અને ઉપરથી એક નાનકડા પુલ પર એક પાટા જાય છે જેના પર પ્રખ્યાત ટોય ટ્રેન ચાલે છે. આ ગાઢ ધુમ્મસ વચ્ચે લુઇસિયા પોઈન્ટ તરફ જતા એક સુમસામ કાચા રસ્તા પર જંગલની અંદર 1907ની બનેલી એક બ્રિટિશ જમાનાની અવાવરું એક કોઠી ઊભી છે. લાકડાની મોટી ઓસરી પતરાની છત, જેના પર વરસાદનો અવાજ કોઈ ડ્રમ જેવો બિહામણો વાગે છે. ગેટ પર એક લોખંડની કાટ ખાયેલી પ્લેટ છે જેના પર આજે પણ સાફ લખેલું છે સિલ્વરડેલ EST 1907. કબીર અને સાનિયાના હાલમાં જ લગ્ન થયા હતા, પણ તેમનું હનીમૂન બાકી હતું. તેથી સાનિયાએ કબીરને માથેરાન જવાની ઈચ્છા જણાવી. કબીર એક 5 સ્ટાર હોટલમાં આસિસ્ટન્ટ મેનેજર હતો, અને તેણે હોટલમાં ઘૂસતા જ 2 મિનિટમાં ખબર પડી જાય કે આ જગ્યા કેવી છે. આ જ કારણથી તેણે માથેરાનનું સિલ્વરડેલ બુક કર્યું હતું. તેઓ બંને બહુ જ ઉત્સાહી હતા. તેઓ દસ્તુરી નાકા પર પોતાની ગાડી પાર્ક કરે છે. ત્યાં ઘોડાવાળા આવે છે. કબીર કહે છે, ભાઈ, સિલ્વરડેલ કોટેજ જવું છે, લુઇસિયા પોઈન્ટના રસ્તા પર છે કદાચ. આ સાંભળતા જ ઘોડાવાળાના હાથમાં ઘોડાની લગામ અટકી જાય છે, છૂટી જાય છે. તેના ચહેરાના રંગ ઉડી જાય છે. તે ધ્રુજતા અવાજે પૂછે છે કે સાહેબ, એ વાળી કોઠી? કબીર પૂછે છે કે કંઈ પ્રોબ્લેમ છે? ત્યારે ઘોડાવાળા કહે છે કે ભાઈ, કંઈ જ પ્રોબ્લેમ નથી, બસ હું તમને ગેટ સુધી છોડીશ, અંદર હું આવું નહીં. રસ્તો શરૂ થાય છે અને ઘોડો આગળ વધે છે. ધુમ્મસ એટલું ગાઢ છે કે 10 ફૂટ આગળ કંઈ જ દેખાતું નથી. ઘોડાના પગનો અવાજ લાલ કાદવમાં બિહામણી રીતે ગુંજી રહ્યો હતો. ઝાડ પર વાંદરાઓનો ભારે ઘોંઘાટ હતો, અને પછી અચાનક બધું જ શાંત થઈ જાય છે. એકદમ સ્મશાન જેવી શાંતિ. એક સેકન્ડમાં એક વાંદરાની ચીક પણ નથી સંભળાતી. સાનિયા જુએ છે કે ઝાડ પરના બધા 100થી વધુ વાંદરાઓ એકદમ સ્તબ્ધ થઈને એક જ તરફ જોઈ રહ્યા છે, રસ્તાના વળાંક તરફ. તે ત્યાં જુએ છે, ધુમ્મસમાં કંઈ જ નથી. તે પાછળ ફરે છે અને તેની બિલકુલ સામે માત્ર 1 ફૂટના અંતરે એક અજાણ્યો માણસ ઊભો છે, સફેદ કુર્તો પહેરીને, ખભા પર શાલ અને ચહેરા પર એક વિચિત્ર ભાવ. ઘોડો જોરથી હણહણે છે અને કૂદે છે. સાનિયા જમીન પર પટકાય છે. જંગલના બધા જ વાંદરાઓ એક સાથે ભયાનક ચીસ પાડી રહ્યા હતા અને ભાગી રહ્યા હતા. કબીર જ્યારે તેને ઉઠાવે છે ત્યારે રસ્તા પર કોઈ જ નથી હોતું, માત્ર લાલ કાદવમાં જૂતાના નિશાન છે, જે સીધા સિલ્વરડેલના ગેટ તરફ જઈ રહ્યા છે. સિલ્વરડેલનો ગેટ ખુલ્લો છે અને ઓસરીમાં એક વૃદ્ધ હાથમાં ચાની ટ્રે લઈને ઊભો છે. તેમના ચહેરા પર એક અજીબ સ્મિત છે અને કહેતા હતા કે આવો બેટા આવો, પલળી ગયા ને બંને. હું કહેતો જ હતો કે લોકો આ ઋતુમાં મોડા પહોંચે છે. કબીર પૂછે છે કે તમે કોણ? અમે તો અંજલિ મેડમ પાસે બુકિંગ કરાવ્યું હતું. વૃદ્ધ કહે છે કે અંજલિ બુકિંગ જોઈએ છે અને હું ઘર સંભાળું છું. મારું નામ છે રુસ્તમ દારૂવાલા. રુસ્તમ તેમનો સામાન ઉપાડવા લાગે છે. કબીર ના પાડે છે ત્યારે રુસ્તમ નરમાશથી પણ એક વિચિત્ર લહેજામાં કહે છે, દીકરા, તમે મહેમાન છો
અને મહેમાન પોતાનો સામાન જાતે ના ઉપાડે. આ અમારા ઘરનો નિયમ હોય અને ઘરનો નિયમ છે. અંદર ઘર ખૂબ જ સુંદર છે. એક મોટું ડાઇનિંગ ટેબલ છે જેના પર 5 ખુરશીઓ ગોઠવેલી છે, જ્યારે રોકાવાવાળા માત્ર 2 જ લોકો છે. રાત્રે રુસ્તમ પોતાની પત્નીના કિસ્સા સંભળાવે છે જે 20 વર્ષ પહેલાં ગુજરી ગઈ હતી. સૂતા પહેલાં રુસ્તમ એક ચેતવણી આપતા કહે છે કે કોરિડોરમાં રાત્રે લાઇટ નથી ચાલતી અને રાત્રે દરવાજા ગણવા નહીં, ઊંઘ બગડી જશે. અને કહે છે કે મેં તમને નીચે દરવાજા ગણતા જ જોયા હતા. સાનિયાના હોશ ઉડી જાય છે, કારણ કે જ્યારે તેણે દરવાજા ગણ્યા જે 5 હતા ત્યારે આસપાસ કોઈ જ નહોતું. એ રાત્રે બરાબર 2 વાગે સાનિયાની આંખ ખુલે છે. બહાર ભારે વરસાદ વરસી રહ્યો છે. અચાનક કોરિડોરમાંથી વાસણ પડવાનો અવાજ આવે છે. તે ધીમેથી દરવાજો ખોલીને કોરિડોરમાં જુએ છે તો એકદમ ઘનઘોર અંધારું છે. તે ફોનની ટોર્ચ ઓન કરીને ડરતા ડરતા દરવાજા ગણવાનું શરૂ કરે છે. 1, 2, 3, 4, 5 અને 6. કોરિડોરના છેડે જ્યાં પહેલા માળે ખાલી દિવાલ હતી ત્યાં હવે એક છઠ્ઠો દરવાજો છે અને તે અડધો ખુલ્લો છે. અંદરથી પીળી બીમાર જેવી રોશની આવી રહી છે. તે હિંમત કરીને નજીક જાય છે અને અંદર જુએ છે તો ખુરશી પર એક માણસ પીઠ ફેરવીને બેઠો છે. તેની સામે ટેબલ પર ચાના 2 કપ છે. તે માણસ પોતાની ગરદન ફેરવ્યા વગર જ કહે છે કે બેટા તું મોડી પડી, ચા ઠંડી થઈ ગઈ છે. અને અચાનક તેનું માથું એક ભયાનક ઝટકા સાથે પૂરું 180 ડિગ્રી પાછળ ફરે છે. તે રુસ્તમનો ચહેરો હતો. એ રુસ્તમ કાકા જ હતા. એ જ અજીબ સ્મિત, પણ આંખોની જગ્યાએ માત્ર 2 કાળા ઊંડા ખાડા હતા. ધડામ ધડામ બધા જ દરવાજા એકસાથે જોરથી બંધ થવા લાગે છે. સાનિયા હૈયું ફાડી નાખે એ રીતે ચીસો પાડવા લાગે છે. કબીર બહાર આવીને લાઇટ ચાલુ કરે છે તો ત્યાં માત્ર 5 જ દરવાજા હોય છે. છઠ્ઠો કોઈ જ દરવાજો હોતો નથી. બીજી સવારે બંને જીવ બચાવીને માર્કેટ તરફ ભાગે છે. કબીર અંજલિ મેડમને ફોન કરે છે તો અવાજ આવે છે કે આ નંબર અસ્તિત્વમાં જ નથી. વેબસાઇટ ચેક કરે છે તો સિલ્વર ડેલનું લિસ્ટિંગ જ ગાયબ હોય છે. માર્કેટમાં એક ચિક્કીની દુકાન ચલાવતા નારાયણ કાકા સાથે તેમની વાતચીત થાય છે. કબીર તેમને કહે છે કે તેઓ સિલ્વર ડેલમાં રોકાયા છે. આ સાંભળીને નારાયણ કાકાની હાથમાંથી વસ્તુ પડી જાય છે. તે ધ્રુજતા અવાજે જણાવે છે કે રુસ્તમ દારૂવાલા આખા માથેરાનમાં સૌથી સારા માણસ હતા. પત્નીના મૃત્યુ પછી એકલતા દૂર કરવા તેમણે તેમના ઘરને ગેસ્ટ હાઉસ બનાવી નાખ્યું. તેઓ મહેમાનનું બહુ જ ધ્યાન રાખતા. પણ 1978 એટલે કે 1978ના ચોમાસામાં ભારે વરસાદના કારણે રસ્તા અને ટ્રેનનું બધું જ કામ બંધ હતું. કોઈ મહેમાન નહોતું આવતું. રુસ્તમ સાવ એકલા પડી ગયા હતા અને બીમાર પડી ગયા હતા. ત્યારે ત્યાં કોઈ એમ્બ્યુલન્સ કે ગાડી નહોતી જઈ શકતી. 11 દિવસ પછી તેમની સડી ગયેલી લાશ મળી હતી. ડાઇનિંગ ટેબલ પર 5 ખુરશીઓ લાગેલી હતી અને તેમના હાથમાં ગેસ્ટ રજિસ્ટર ખુલ્લું હતું. મતલબ તેઓ મહેમાનની રાહ જોઈ રહ્યા હતા અને રાહ જોતા જોતા જ મરી ગયા. કાકા તેમને ચેતવણી આપે છે કે આજે જ ત્યાંથી નીકળી જજો અને હા, ઘરમાં ક્યારેય ભૂલથી પણ એવું ના ભૂલતા કે તમે જઈ રહ્યા છો. એ જ સાંજે બંને ચૂપચાપ ત્યાંથી નીકળવાનો નિર્ણય કરે છે. દસ્તુરી નાકાનો રસ્તો શાર્લોટ લેક પાસેથી પસાર થાય છે. તળાવનું પાણી એકદમ કાળા કાચ જેવું સ્થિર અને ભ્યામણું હતું, ડરાવણું હતું. સાનિયા ડરતા ડરતા પાણીમાં જુએ છે અને બંનેના પ્રતિબિંબની બરાબર પાછળ એક કતારમાં એક અલગ જ જમાનાના કપડાં પહેરેલા 8-10 લોકો ઊભા છે. બધા જ તેમની સામે જોઈને હસી રહ્યા છે અને સાનિયા ગભરાઈને પાછળ જુએ છે તો રસ્તો સાવ ખાલી છે. તે ફરી ધ્રુજતા શરીરે પાણીમાં જુએ છે અને અચાનક પાણીમાંથી એ બધાના સડેલા હાથ બહાર આવે છે. એક હાથ સાનિયાની સાડીનો પાલો પકડીને પૂરી તાકાતથી તેને પાણીની અંદર ખેંચે છે. કબીર તેને માંડ માંડ પકડે છે અને બંને કિનારા પર ફંગોળાઈ જાય છે. તળાવ ફરીથી એકદમ સ્થિર થઈ જાય છે. સાનિયાના ભીના પાલા ઉપર લાલ માટીના આંગળાના ભયાનક નિશાન છપાયેલા હતા. બંને જીવ લઈને ભાગે છે. ધુમ્મસ ફરીથી ગાઢ થવા લાગે છે. તેઓ કલાકો સુધી રઘવાયા થઈને ચાલે છે પણ ફરીને ફરી ગોળ ઘૂમીને એ જ લોખંડના કાટ ખાયેલા ગેટ પાસે પહોંચી જાય છે જેના પર લખ્યું છે સિલ્વર ડેલ 1907. ત્રીજી વાર ગેટ પાસે પહોંચતા જ કબીર હારીને ઘૂંટણીએ પડી જાય છે. વરંડા પર રુસ્તમ લાલટેન લઈને ઊભો છે. એ જ ખોખલા અવાજમાં કહે છે કે કેટલા પલળી ગયા છો ને બંને, અંદર આવો. કબીર બૂમ પાડે છે કે તમે અમને જવા કેમ નથી દેતા. લાલટેનની રોશનીમાં કબીર જુએ છે કે રુસ્તમના પગ નીચે લાલ માટી પર કોઈ જ નિશાની નથી બની, એટલે કે તે હવામાં છે. રુસ્તમ ધીમેથી એક ભયાનક હાસ્ય સાથે કહે છે કે દીકરા, હું તમને રોકી નથી રહ્યો, હું બસ દરવાજો બંધ નથી કરી રહ્યો. અને એ જ સેકન્ડે ઘરની બધી જ બારીઓ એક સાથે ધડાકાભેર ખુલી જાય છે.
બધી જ મીણબત્તીઓ આપમેળે સળગી ઉઠે છે અને ડાઇનિંગ રૂમમાંથી 5 ખુરશીઓના જમીન પર ઘસાવાનો ડરાવણો અવાજ આવે છે. 3 દિવસ પછી ઘોડાવાળા ભાઈ દસ્તુરી નાકે ઊભા હતા. તેમની ગાડીમાં કબીર અને સાનિયાનો સામાન પડ્યો હતો. તે નારાયણ કાકાને પૂછે છે, પણ તેમનો કોઈ જ પત્તો હોતો નથી. ઘોડાવાળા પોતે જ હિંમત કરીને તેમને શોધવા કોઠી પર જાય છે. કોઠી એકદમ ખાલી છે, ધૂળથી ભરેલી છે અને વર્ષોથી વેરાન પડી હોય તેવી મળે છે. 1978થી જ આ કોઠી બંધ પડી હતી. ડાઇનિંગ રૂમમાં એક ટેબલ પર 5 ખુરશીઓ હતી અને એક જૂનું ધૂળ ખાતું ગેસ્ટ રજિસ્ટર ખુલ્લું હતું. તેમના છેલ્લા પાને સુંદર અક્ષરોમાં લખ્યું હતું, મિસ્ટર એન્ડ મિસિસ શર્મા, ચેક ઇન 24 સપ્ટેમ્બર અને ચેકઆઉટ. ચેકઆઉટની જગ્યા આખી ખાલી હતી. મિસ્ટર એન્ડ મિસિસ શર્મા એટલે કે કબીર અને સાનિયા શર્મા ક્યારેય ચેકઆઉટ કરી જ ના શક્યા. કાકા ગભરાઈને ત્યાંથી ભાગવા જ જતા હોય છે. ત્યાં પાછળથી એક છોકરીનો અવાજ આવે છે, આવો આવો, પલળી ગયા ને, અંદર આવી જાઓ. અને વિડીયોના અંતે વાર્તાકાર એક સવાલ મૂકીને જાય છે કે આ વાર્તાનો ભૂત કોઈ ખરાબ માણસ નહોતો. રુસ્તમ દારૂવાલાને કોઈનું ખરાબ જોઈતું જ નહોતું. તેમણે બસ અંદરથી એકલતા ખાઈ ગઈ હતી. અને તમે કોમેન્ટ્સમાં જણાવો કે જો કબીર અને સાનિયાએ નારાયણ કાકાની વાત માનીને એવું ન કહ્યું હોત કે તેઓ જઈ રહ્યા છે અને ચૂપચાપ નીકળી ગયા હોત, તો શું એ ખરેખર બચી ગયા હોત? કે પછી રુસ્તમે તેમને એ જ દિવસે પોતાની સાથે કાયમ માટે રોકી લેવાનું પસંદ કરી લીધું હોત, જે દિવસે તેમણે ગેટ પર પહેલો પગ મૂક્યો હતો? શું છે, તમને શું લાગે છે? કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો. અને તમારા પાસે પણ કોઈ વાર્તા હોય તો અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો. તમારું મેલ આઈડી જરૂરથી મેન્શન કરી દેજો. ધન્યવાદ.